હેલો ફ્રેન્ડ્સ, આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબો જોઈએ છે, જેમાં ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002ના પ્રશ્નોના જવાબો જોઈએ છીએ. તો આપણે આગળ 1 થી 75 પ્રશ્નો જોયા છે. હવે આગળ 76 થી 100 પ્રશ્નો જોઈએ. તો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલો પ્રશ્ન, 1 વર્ષ કરતાં ઓછી નોકરી થઈ હોય તો પ્રસૂતિ રજા દરમિયાન કેટલો પગાર મળે? તો પગાર નહીં મળે. યાદ રાખજો આ વસ્તુ કે પ્રસૂતિ રજા લેવી હોય તો 1 વર્ષ કરતાં વધારે હોય તો અર્ધ પગારી રજાના દરથી પગાર મળશે, અને 2 વર્ષ કરતાં વધુ હોય તો પૂરો પગાર મળશે પ્રસૂતિ રજા માટે. પરંતુ 1 વર્ષ કરતાં ઓછી નોકરી હશે તો પ્રસૂતિ રજા દરમિયાન પગાર નહીં મળે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ. પ્રશ્ન 77, પ્રસૂતિની રજા સાથે તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય કેટલી રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય? તો તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય 60 દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય. આ રૂપાંતરિત રજાને સરકારી કર્મચારીઓ મેડિકલ લીવ પણ કહે છે. ઓકે, તો આગળ જોઈએ. હવે પ્રશ્ન 78, પ્રસૂતિની રજાના સાતત્યમાં વધુમાં વધુ અન્ય કોઈપણ પ્રકારની રજા તબીબી પ્રમાણપત્ર વિના કેટલા દિવસની જોડી શકાય? એટલે કે તબીબી પ્રમાણપત્ર વિના પ્રસૂતિની રજામાં કેટલા દિવસ જોડી શકાય? તો 60 દિવસ જોડી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ. હવે આગળ છે પિતૃત્વ રજા બાબતે એના પ્રશ્નોના જવાબો છે. તો પ્રશ્ન 79, પિતૃત્વ રજા કેટલી મળશે? તો 15 દિવસની મળે. ઓકે, હવે 80મો પ્રશ્ન, કઈ રજા રજાના હિસાબમાં ઉધારવામાં આવતી નથી? તો પિતૃત્વ રજા રજાના હિસાબમાં ઉધારવામાં આવતી નથી. આમાં રજાનો હિસાબ રાખવામાં આવે છે, જેમ કે પ્રાપ્ત રજા છે, અર્ધ પગારી રજા હોય છે, જે પછી ધારો કે કોઈ LWP ઉપર હોય અથવા તો કોઈ એ બધી રજાઓનો હિસાબ સેવા પોથીમાં રાખવામાં આવે છે. પરંતુ ધારો કે કોઈ પિતૃત્વ રજા હોય તો એ રજાનો હિસાબ ઉધારવામાં આવશે નહીં. ઓકે, 81મો પ્રશ્ન જુઓ, સરકારી કર્મચારી પિતૃત્વ રજા ન ભોગવે તો તે રજા બાબતે શું થાય? તો પિતૃત્વ રજા જો કોઈ સરકારી કર્મચારી ન ભોગવે તો રજા રદ થઈ જાય. આગળ પ્રશ્ન 82, 2 કરતાં ઓછા બાળક ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીની પ્રસૂતિ સમયે કેટલા દિવસની પિતૃત્વ રજા મળવાપાત્ર છે? તો 15 દિવસની. આ જોયું પિતૃત્વ રજા. આ રહ્યો પ્રશ્ન જુઓ આગળનો કે પિતૃત્વ રજા કેટલી મળે? 15 દિવસ. પણ પ્રશ્ન અમુક વાર આ રીતે પણ પૂછી શકે કે 2 કરતાં ઓછા બાળક ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીની પ્રસૂતિ સમયે કેટલા દિવસની પિતૃત્વ રજા મળવાપાત્ર છે? તો 15 દિવસ. ઓકે, ચલો આગળ જોઈએ. 83મો પ્રશ્ન, અશક્તતા રજા કોને મળવાપાત્ર છે? તો અશક્તતા ફરજ બજાવતા થયેલ ઈજાથી આવી હોય, એટલે કે ફરજ ઉપર હોય અને એ વખતે કોઈ ઈજાથી અશક્તતા આવી હોય શરીરમાં તો રજા મળવાપાત્ર અશક્તતા રજા મળવાપાત્ર થશે. ઓકે, હવે આગળ જોઈએ. 84મો પ્રશ્ન, હોસ્પિટલ રજા કઈ રજાના હિસાબમાં ઉધારવામાં આવશે? તો હોસ્પિટલ રજા એ કોઈ રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં. આ રીતે પણ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે છે કે હોસ્પિટલ રજા કઈ રજાના હિસાબમાં ઉધારવામાં આવશે, એટલે કોઈ એવું વિચારે કે રજાના હિસાબમાં હોસ્પિટલ રજા ઉધારવામાં આવતી હશે, પરંતુ યાદ રાખજો હોસ્પિટલ રજા કોઈ રજાના હિસાબમાં ઉધારવામાં આવતી નથી. આગળ હોસ્પિટલ રજા બાબતનો જ છે. 85મો પ્રશ્ન, હોસ્પિટલ રજા સાથે અન્ય પ્રકારની રજા જોડતા સંયોજિત સમયગાળો કેટલા માસથી વધવો ના જોઈએ? તો 28 માસથી
વધવો ના જોઈએ. હોસ્પિટલ રજા સાથે તમે અન્ય કોઈ પ્રકારની રજા જોડો તો 28 માસથી એ સમયગાળો વધવો ના જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ જોઈએ 86મો પ્રશ્ન. નાવિકોને માંદગીની રજા કેટલી મળવાપાત્ર છે? તો આ યાદ રાખજો, 6 અઠવાડિયા. હવે 87મો પ્રશ્ન. અભ્યાસ રજા એટલે કે સ્ટડી માટે અભ્યાસ રજા મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી નોકરી જરૂરી છે? તો 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે. ધારો કે કોઈને આગળ નોકરીમાં જોડાયા પછી ભણવું છે, અભ્યાસ કરવો છે આગળ, તો એ નોકરી સમયમાં 5 વર્ષ થાય પછી એને ફોર સ્ટડી પર્પઝ માટે એટલે અભ્યાસ રજા મળી શકે. હવે આગળ 88મો પ્રશ્ન. અભ્યાસ રજા પરથી પરત આવ્યા પછી નિવૃત્તિના ઓછામાં ઓછા કેટલા વર્ષ બાકી હોય, એટલે કે જ્યારે રિટાયર થવાનું હોય એના કેટલા વર્ષ બાકી હોય રિટાયર થવાના, તો અભ્યાસ રજા મળે? તો રિટાયર થવાના 3 વર્ષ બાકી હોય ત્યારે અભ્યાસ રજા મળે, એટલું યાદ રાખજો. પણ જ્યારે અભ્યાસ રજા ઉપરથી આવ્યો હોય, પહેલાં અભ્યાસ રજા લઈ લીધી હોય ત્યારે પછી, એ યાદ રાખજો. 89મો પ્રશ્ન જુઓ. બાળક દત્તક અંગીકરણ રજા કેટલી મળે? તો બાળક દત્તક અંગીકરણ રજા એટલે કે બાળક દત્તક લેવાનું હોય એ દરમિયાન 180 દિવસની રજા મળશે, આ યાદ રાખજો. પરંતુ બાળક દત્તક અંગીકરણ કરવાનું હોય એ બાળક કેટલા વર્ષથી ઓછું હોય તો મળે? તો 1 વર્ષથી ઓછી ઉંમરના બાળક હોય તો જ બાળક દત્તક અંગીકરણની રજા મળે. બાળક દત્તક અંગીકરણની રજા મળશે, યાદ રાખજો. આ પ્રશ્ન જુઓ 90મો. કેટલી ઉંમરના બાળકને કાયદેસર દત્તક લેતા સ્ત્રી કર્મચારીને દત્તક અંગીકરણની રજા મળશે? તો 1 વર્ષથી ઓછું નાનું બાળક હોય તો સ્ત્રી કર્મચારીને દત્તક અંગીકરણની રજા મળશે. 91મો પ્રશ્ન જુઓ. બાળકને દત્તક લેતા સ્ત્રી કર્મચારીને દત્તક અંગીકરણ મહત્તમ કેટલી મળી શકે? દત્તક અંગીકરણ રજા મહત્તમ કેટલી મળી શકે? તો 180 દિવસ. આપણે આગળ આ પ્રશ્ન જોયો એ જ કહેવા માગે છે, બાળક દત્તક અંગીકરણની રજા કેટલી મળે? તો 180 દિવસ. આમાં 91મા પ્રશ્નમાં પણ એ જ કહે છે. હવે આગળ જુઓ 92મો પ્રશ્ન. અડધી રજા કઈ રજામાંથી મૂકી શકાય? તો પ્રાસંગિક રજામાંથી. ક્વેશ્ચન 93 93મો પ્રશ્ન. કચેરીના વડાને તાબાના વર્ગ 3ના કર્મચારીની કેટલા સમય સુધી રજા મંજૂર કરવાની સત્તા છે? કચેરીના વડાને તેની તાબા હેઠળના વર્ગ 3ના કર્મચારીની કેટલા સમય સુધીની રજા મંજૂર કરવાની? તો 90 દિવસ સુધીની, એટલે મેક્સિમમ એપ્રોક્સિમેટલી ગણો 3 મહિના સુધીની રજા મંજૂર કરવાની સત્તા હોય છે. હવે 94મો પ્રશ્ન. નોકરીમાંથી રાજીનામું આપેલ કર્મચારીને, કોઈ કર્મચારી છે એને નોકરીમાંથી રાજીનામું આપી દીધું, તો એની જે જમા પ્રાપ્ત રજા છે એનું રોકડમાં રૂપાંતર કરવા અંગે શું જોગવાઈ છે? તો જે એની જમા પ્રાપ્ત રજા હશે, જે પ્રાપ્ત રજા એની જમા હશે એનું જે હશે ટોટલ એના અડધા કિસ્સા જેટલું સમકક્ષ, એટલે કે એની પ્રાપ્ત રજા જેટલી હોય એના અડધો ભાગ રોકડમાં રૂપાંતર કરવા મળે છે. જે કર્મચારીએ રાજીનામું આપ્યું હોય, પરંતુ જો કોઈ કર્મચારી ફરજિયાત નિવૃત્ત થતો હોય, ધારો કે 58 વર્ષ અથવા તો કોઈ વર્ગ 4ના કિસ્સામાં 60 વર્ષ, તો એ કર્મચારીને પૂરેપૂરી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થશે. પરંતુ જો કોઈ કર્મચારી સામેથી રાજીનામું આપી દે છે તો એ પ્રાપ્ત રજાની અડધી રજાનું રોકડમાં રૂપાંતર થશે. ઓકે, હવે આગળ જોઈએ 95મો પ્રશ્ન. વેકેશનનો સમયગાળો કઈ રીતે ગણાય? તો વેકેશનનો સમયગાળો, જે કર્મચારીઓને વેકેશન મળતું હોય તો એ વેકેશનનો સમયગાળો પણ એ કર્મચારીઓ માટે ફરજ તરીકે જ ગણાય છે. હવે 96મો પ્રશ્ન જુઓ. કોઈ પણ કર્મચારીને
એકી સાથે કેટલા દિવસની પ્રાપ્ત રજા મળે? તો 240 દિવસની પ્રાપ્ત રજા મળે. આગળ જોઈએ 97મો પ્રશ્ન જુઓ. ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો 2002 ઘડ્યા છે? ભારતનું સંવિધાન કલમ 309નો પરંતુક. ઓકે, હવે આગળ જુઓ 98મો પ્રશ્ન. ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો 2002 કઈ તારીખથી અમલમાં આવ્યા? આ યાદ રાખજો, આ પ્રશ્ન આવે છે 15મી નવેમ્બર 2002ના રોજ અમલમાં આવ્યા. કયા? ગુજરાત મુલ્કી સેવા એટલે કે GCSRના જે નિયમો છે એ 15 નવેમ્બર 2002ના રોજ અમલમાં આવ્યા. 99મો પ્રશ્ન. ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો 2002 કોને લાગુ પડે? તો ગુજરાત સરકારના જે બધા જ કર્મચારીઓ છે એ બધાને ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો લાગુ પડશે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ 100મો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન. કયા નિયમો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા? કેન્દ્ર સરકાર એટલે ભારત સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. કયા નિયમો? તો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો 1971 એ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ યાદ રાખજો, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ પૂછાય છે કે કયા નિયમો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા? તો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો 1971. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.